નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન નંદાણી સકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો, ટવકો 39મો લઈને આવી છું. આની પહેલાંનો ટવકામાં પ્રતિસાદ ધીરે ધીરે મળ્યો ને થોડો મોડો મળ્યો છે. પણ મિત્રો, ઘણી વાત એવી હોય છે કે આપણને પ્રથમ દ્રષ્ટિએ વાંચવી ન ગમે, પણ એમાંથી ઘણું સમજવાનું ને જરૂરી હોય છે. તો મિત્રો, હજુ એ ક્યાં મોડું થયું છે, વાંચી જોજો, સાંભળી જોજો. બહુ સુંદર વાત હતી મિત્રો. આજે નો જે ટવકો છે એ પસંદગી વિશે છે. જેને પસંદગી કે વિવેક બુદ્ધિ કહી શકાય, પણ હું પસંદગી જ મને વધારે આમાં શીર્ષક લાગે છે. મિત્રો, ટવકો તમને લોકોને ખ્યાલ છે, મારી એક જે વાર્તાલાપ છે મારો, એમાં મારી જે રિસર્ચ કે મારી સ્મોલ સ્કેલ રિસર્ચ હોય કે મારું કાઉન્સેલિંગ કરેલું હોય કે મેં જે કાઉન્સેલિંગ કર્યું અને એનાથી જે રીતે મારી પાસે આવનારાને લાભ થયો હોય, અથવા તેવી રોજિંદી વાતો હોય જે સમાયોજનને સ્પર્શતી હોય, એવા વિષયો લઈને સાહજિક ચર્ચા આપણે તો ટવકાની રીતે કરીએ છીએ. તો પણ એનો હેતુ તો આપણો એવો હોય છે કે એમાંથી આપણને ઘણું જાણવાનું મળે. વાતનો પ્રકાર ઔપચારિક નથી મિત્રો, અને એને સંશોધનના આંકડાઓમાં હું નથી મૂકતી. પણ મિત્રો, આ બધી જરૂરી વાત છે. એટલે કોઈ ટવકો આપણને ગમે, કોઈ ન ગમે, પણ અલ્ટિમેટલી એની પાછળનું કામ તો થયેલું જ હોય છે. અને ઓવર એન્ડ અબાઉ મિત્રો, આ 10-15 મિનિટનો વાત સાંભળવાનો કોઈને અત્યારે સમય જ નથી. મેં કહ્યું એમ રીલનો જમાનો છે, 1.5 મિનિટમાં જેટલું કહો એટલું સારું. પણ એક મને ખબર છે, જે રીતે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એના પરથી ખ્યાલ આવે છે કે એવો વર્ગ છે જેને આ પ્રકારનું ચિંતન, રિસર્ચ, વાતો, ટોક, વાર્તાલાપ ગમે છે મિત્રો. તો આજે આપણે પસંદગીની વાત કરીશું મિત્રો. પસંદગી પ્રમાણે વર્તવાનું, પસંદગી પ્રમાણે જીવવાનું, પસંદગી પ્રમાણે ખાવાનું, પસંદગી પ્રમાણે ફરવાનું કોને ન ગમે? પોતાની ઈચ્છા પ્રમાણે જે બધું કરવાનું હોય તો બધાને ગમે જ છે. પણ કેટલીકમાં પસંદગી શક્ય છે, જ્યારે કેટલીકમાં નથી. કેટલીકમાં ધારાધોરણોને લીધે મિત્રો એ પસંદગી પ્રમાણે આપણે નથી વર્તી શકતા. આપણે જેવું એ સમયે એ રીતે વર્તવું હોય, એ બધાના નિયમો. પણ એની સિવાય એવી કેટલીય બાબત છે મિત્રો કે જેમાં પસંદગીની બહુ જ જરૂર છે. ખરેખર આપણને અમુક બાબતમાં પસંદગી જોઈએ છે ને જેમાં આપણે પસંદગી કરીને સારું કામ કરવાનું છે, થોડું ચિંતન કરવાનું છે, એમાં આપણને થોડું ઓછું ગમે છે. પણ આપણે એક પ્રવાહમાં, એક ઘરેડમાં ખેંચાઈને આપણે જીવ્યા જ કરીએ છીએ. તો આપણે જસ્ટ ઊભા રહીએ અને જુદી જુદી વસ્તુમાં કેવી રીતે પસંદગી આપણે કરી શકીએ અને એનો શું લાભ થાય એવું હું તમને કહેવા પ્રયત્ન કરીશ મિત્રો. તો આપણે વાણી, વિચાર ને વર્તન પહેલાં લઈએ. તો આપણી જે વિચાર છે એમાં પસંદગીનો અવકાશ છે. વિચાર તો આવે, ઇટ ઇઝ ફ્રી ફ્લોટિંગ, એ તો મગજમાં ફર્યા જ કરે. પણ આ બધા અનેક વિચારોમાંથી આપણે પસંદગીના વિચારો આપણી પાસે રાખવાના અને બીજાને ધીરે ધીરે બેકગ્રાઉન્ડમાં મોકલી દેવાના. તો વિચારમાં નકામા વિચારને આપણે કાઢી નાખવાના છે અને સારા વિચારોને, જરૂરી વિચારોને, જેમાં કામ કરવાનું છે એ બધા વિચારોને આપણે આપણી પાસે રાખવાના. તો વિચારોની આપણે પસંદગી કરતા થઈએ મિત્રો. આપણે ખાસ એવું વિચારતા હોતા નથી કે કયું આપણે ડિલીટ કરતા હોઈએ છીએ. આજકાલ તો ફોનમાં
એટલું બધું ને, નહીં તો મને તો કાયમ વર્ડ પડે છે કે યોર મેમરી ઇઝ ફૂલ. કારણ કે હું આ ટોકમાં પછી કેટલા રીલ બનાવું ને કેટલું ફેસબુક ઉપર બોલું છું, એટલે પાછું છે ને મને તરત ડિલીટ કરવું ના ગમે. એમાંથી કોઈ ક્લિપિંગ લેવા જેવું હોય તો લઈ પછી એને સેવ કરીને પછી આખી ટોક કાઢું. તો એ રીતે આપણે વિચારોની કે એની પસંદગી ઓછી કરતા હોઈએ છીએ, પણ કરવી મિત્રો. આપણને ડિલીટ કરવાની બહુ ટેવ નથી, પણ કરવું. બધું ડિલીટે ન કરી શકાય મિત્રો. હો પછી વર્તનની પસંદગી કે ભાઈ આપણે એક આપણું સ્ટેન્ડર્ડ, આપણું એક ધોરણ બનાવવાનું છે, એ પ્રમાણે આપણે વર્તવાનું છે. હા, જે પ્રસંગે જે રીતે વર્તવાનું હોય એ રીતે આપણા વર્તનની અમુક પસંદગી આપણે રાખવાની, જેનાથી આપણી ઓળખ છે, હા, આપણું સત્વ છે. તો વર્તનમાં પણ પસંદગી રાખીએ મિત્રો. હા, ત્યાં તો અવકાશ છે. મેં કહ્યું આગળ ઘણી બધી પસંદગી આપણે સમાજ પ્રમાણે નથી વર્તવું હોતું ને આપણે પસંદગી પ્રમાણે કરવું હોય છે, પણ એ અમુક ના થઈ શકે. પણ જ્યાં થઈ શકે ત્યાં તો આપણે કરીએ. અલ્ટિમેટલી આપણે એટલા સરસ ઉભરીને બહાર આવીશું મિત્રો, અને જીવન એવું સરસ લાગશે ને આમાંથી થોડું થોડું પકડીએ ને. તો બીજું વાણીની પસંદગી, આપણો આરો અવરો, બોલવાની રીત, હા, સામા માણસને માન આપીને બોલવું, કઈ રીતે કોને કયા વખતે કયા વિચારો રજૂ કરવા, કેવી રીતે કરવા, આ બધી વાણી તો જીભ તો તલવાર કરતાં વધારે શાર્પ હોય છે એકદમ. કે તો માણસનું તો ખરેખર એ ખૂન કરી શકે છે વિચારોનું. તો વાણી આપણે આપણી પ્રમાણે, એમાં વાણી વિશે તો એટલું બધું સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત એટલું બધું કહેલું છે. વાણી બહુ મહત્વની છે. વાણીથી તમે ઓળખાવ છો મિત્રો. કોઈની વાણી એવી હોય છે કે આપણને એમ થાય કે સાંભળ્યા જ કરીએ, અને કોઈ થોડુંક બોલે ને તો એમ થાય કે હવે આ બંધ થાય તો સારું. હા, દંભ હોય, પોતાની જ વાત હોય, એવી આપણને ગમતું નથી. આપણને કોઈ સાંભળે, આપણા વિશે કોઈ પૂછે, કેવું સરસ આપણને લાગે છે કે તને હવે કેમ છે એમ પૂછે તો આપણને કેટલું સારું લાગે છે, અને આપણે એને સાચે કહી દઈએ છીએ. કેમ છે પૂછવાની વાણી કઈ રીતની છે એના ઉપરથી આપણે એને મજામાં એમ કહીએ કે સાચી વાત કહીએ, કે જોને ફેર પડે છે પણ ધીરે ધીરે પડે છે. હવે એ કંઈ કહેવાય જાય આપણાથી, જે આપણી નજીક કોઈ સારી રીતે પૂછે ને. તો વાણી એમાં પસંદગી રાખો. હા, એ એક. પછી ભણતરમાં તો પસંદગી છે જ મિત્રો. આપણે આપણી રીતે જ નક્કી કરવાનું છે. હા, પછી વાંચનમાં પણ મિત્રો પસંદગી રાખો. આપણી પાસે જે આવે એ વાંચ નથી કરવાનું મિત્રો. મને છે ને તે આનો અનુભવ છે. મારા હસબન્ડ અમે ઘણી વાર કહ્યું છે, વોઝ ફોન્ડ ઓફ રીડિંગ. ને તમે જોવો છો એ આ બાજુ બધી ઇન્ટરનેશનલ મેગેઝિન, એના બાઉન્ડ વોલ્યુમ ને સાયન્ટિફિકલ ને પોલિટિકલ ને સ્પોર્ટ્સ ને બધા ડિપાર્ટમેન્ટ છે અને બાઉન્ડ. તો એ એટલું બધું વાંચતા ને એ 12 થી 14 છાપા લેતા. બપોરના કંઈ જુદા આવે. તે મને એવો બહુ વિચાર આવે કે મારે તો એટલા 3 છાપામાં પછી એને કહ્યું કે દરેક છાપાની વિશેષતા હોય છે ને આપણે એ પકડીને એ આર્ટિકલને એ જોવાનો છે. આપણે છાપાને વસૂલ નથી કરવાનું. હા, બધું વાંચીને આપણને ખબર, ધીરે ધીરે આપણને ખબર હોવી જોઈએ કે આમાં આ જોવાનું છે, આમાં આ જોવાનું છે. તો વાંચનમાં પણ તમે તમારા પસંદગી પ્રમાણે વાંચો. ચોઈસ તો ખરો જ કે તમને સાહસિક વાત ગમે છે કે રોમેન્ટિક ગમે છે કે સાયન્ટિફિક ગમે છે કે સ્પિરિચ્યુઅલ ગમે છે, કે ઘણી ગમે છે. એ પ્રમાણે પસંદગી પ્રમાણે વાંચો. પણ એમાં એ પસંદગી કરીને તમારે શું એકચ્યુઅલી પિન પોઈન્ટ કરીને જોવાનું છે. કોઈક વાર મોટા વોલ્યુમ હોય એમાંથી જલ્દી જોઈને થોડું કાઢવાનું હોય. પસંદગી. હા મિત્ર. પછી મિત્રો બોલીને મિત્રો જ છે પોઈન્ટ. મિત્રોની પસંદગી. મિત્રો આપણે ઘણા બધા મિત્ર હોય છે. હા, અને આપણો સ્વભાવ પ્રમાણે બધા, અને આપણે મિત્ર જેમ વર્તતા હોઈએ છીએ. ઘણાનું જુદું હોય છે કે જે મિત્રનો એની સાથે બોલે જ નહીં. પણ મિત્રમાં તમે પસંદગી રાખો કે બોલવા ચાલવા માટે બધા મિત્રો, પણ એક મિત્ર એવા રાખો પસંદગી પ્રમાણે કે તમે દિલની વાત કહી શકો, કે તમને એ કંઈક તમારા ક્રિટિક તમારી ટીકા પણ કરી શકે.
પછી એવા મિત્રો પણ હોય કે એ જે હંમેશા મદદ કરવા તૈયાર હોય, એવા મિત્રો પણ હોઈ શકે જેની પાસે એટલું બધું જ્ઞાન ને નોલેજ હોય, તમારા કરતાં એનું લેવલ વધારે હોય ને એ તમને શિખામણ આપે, અથવા એના ફિલ્ડની એ વાત કરે, તમારા ફિલ્ડની તમે વાત કરો. એમ તમારા જો મિત્ર સારા હોય ને, મેં ઘણી વાર કહ્યું છે, ઓ ગોડ ઘણો ટાઈમ થઈ ગયો, મેં ઘણી વાર કહ્યું છે મિત્રો કે તમને તમારા બેકગ્રાઉન્ડમાં, તમારા ઘરના બેકગ્રાઉન્ડમાં, સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસમાં, તમારું જે છે એના સંદર્ભમાં, તમે જે જાણો છો એના સંદર્ભમાં, એ રીતે તમને સમજનારા જો 1 થી 2 માણસ મળે ને તોય તમે નસીબદાર. તો મિત્રોની પસંદગી આવી રીતે તમે જરા વિચાર કરીને કરો. શોખમાં જે તમારા હોબી છે એમાંય તમે ખરેખર તમને શેમાં રસ છે, તમારી બેનપણી જાય છે એટલે સાથે ને સાથે મોટરમાં જવાય એવું નહીં, તમને ખરેખર શેમાં રસ છે એ અમુક ક્ષેત્રો પસંદ કરીને ધીરે ધીરે ધીરજથી એમાં આગળ વધો. એ ઓટોમેટિક એ બહાર આવશે જ મિત્રો, આવ્યા વગર રહે જ નહીં તમારો રસનો વિષય. તો એ રીતે પછી મિત્રો ખરીદીમાં એમાં તો કહેવા પણ છે જ નહીં, આપણી પસંદગી પ્રમાણે આપણે કરીએ છીએ, પણ આપણા લેવલ પ્રમાણે, આપણા હોદ્દા પ્રમાણે, આપણા બધી એવી પસંદગી કરીએ કે એમાં આપણે બરાબર બેસીએ, સૂટ થાય આપણને. તો જે ખરીદી કરો એમાં એમ કે તમે ક્વોલિટી જુઓ છો, એ ઘરની ખરીદી હોય, કપડાની ખરીદી હોય, ગમે તે હોય, અરે તમારે નવું ઘર લેવું હોય, તો આ બધું છે ને પસંદગી. હું તમને કહું, તમને એમ લાગે કે આપણી ઈચ્છા પ્રમાણે વસ્તુ કરી, પણ એ બહુ જ કામ માગી લે છે, ઘણું હોમવર્ક કરવું પડે છે તમારી પસંદગી પ્રમાણે કરો તો, કે આના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, આમ કરીશ તો શું થશે, 4 જગ્યાએ પૂછો. એટલે પસંદગી વસ્તુ સહેલી નથી મિત્રો. આપણને એમ લાગે મને ઈચ્છા થાય એમ વર્તું, પણ જો સિરિયસલી આપણે પસંદગી પ્રમાણે વર્તવું હોય તો આ બધા વેરિયેબલ એની પાછળ આવે જ છે મિત્રો. પછી ખાનપાનની પસંદગી, એની તો એટલી બધી સજાગતા આવી ગઈ છે કે ગૌણ કરે શરીરને એવું ખાવાનું, ફાસ્ટ ફૂડ નહીં ને, તળેલું નહીં ને, ઇન્ડો વેસ્ટર્ન આ ને તેને એટલી બધી જાતની બધી ડીશ હવે તો થઈ છે. પણ આ બધામાંથી મિત્રો તમે એવું પસંદ કરો તમારી ઉંમર પ્રમાણે, તમારી હેલ્થને પણ હેલ્પફુલ થાય, અને તમે પ્રસંગોપાત એવી વસ્તુએ પસંદ કરો કે જે બહુ ના ખવાતી હોય પણ કોઈ વાર ખાઈ શકો તમે. તો આવી ખાનપાન તો બહુ જ ડેલિકેટ પ્રશ્ન છે. એવી પસંદગી પ્રમાણે ઘર ચલાવવું એટલે એફિશિયન્ટ હાઉસવાઈફનું કામ છે મિત્રો. પછી પોશાક મેં કહ્યું કે ભાઈ ઔપચારિક, હવે તો પોશાકમાં અમારા જમાનામાં તો આવું નહોતું, હવે તો છે ને એવું એક્સેપ્ટેડ છે કે ઔપચારિક જ્યારે હોય મીટિંગ કે એવું ત્યારે તમે અમુક કપડાં પહેરો, અનૌપચારિકમાં અમુક પહેરો, રજામાં અમુક પહેરી શકો, ઘેર અમુક પહેરી શકો. અને આઈ હેવ સીન, અમે તો નાના હતા ત્યારે એ પ્રમાણે જો અમુક કપડાં પહેરતા તો બહુ સ્વીકાર્ય નહોતું. હવે તો નોબડી બોધર્સ, કોઈને જેને જે રીતે જીવવું એવું સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. અમારા વખતે તો સેફટી માટે અમુક કપડાં ના પહેર્યા, હવે તો એવો કોઈ ડર છે જ નહીં મિત્રો. એટલે એની પસંદગી પણ સારી કરતો. હવે મિત્રો મારું એમ કહેવાનું છે કે પસંદગી પ્રમાણે જ્યારે તમારે વર્તવાનું હોય ત્યારે તમારે એની પાછળ હોમવર્ક કરવું, એનો વિચાર કરવો ને એના સાર અસાર પાસા વિચારી લેવા, અને પછી તમારી પસંદગીનો બેસ્ટ લાભ મળે એ પ્રમાણે કરવી. બાકી પસંદગીને હું મારી નાખવાનું નથી કહેતી, પણ તમને અમુક વસ્તુ ગમતી હોય તેની પાછળનું જરાક સમજી લેવું કે એની પાછળ શું ધ્યાન રાખવું પડશે, કે શું છે, કે ધારો કે ડ્રાય ક્લિનિંગ કરાવવું પડે એવું હોય તો પછી પહેલાં જાણી લેવું. ભલે એ વસ્તુ પસંદ પડી છે, નો યુ કાન્ટ વોશ ઇટ ઓન યોર ઓન, એમ હું કહું છું કે એની પાછળ ઘણા પરિબળો છે. તો આપણી જે પસંદગી છે એને ઈચ્છાના રંગે, આપણા જીવનને પસંદગીને ઈચ્છાના રંગે આપણે રંગીએ મિત્રો, અને હર્યું ભર્યું જીવન જીવીએ મિત્રો, અને ખુશીથી રહીએ. ક્વિકલી હું તમને કહી દઉં કે પસંદગી એ
દરેક જગ્યાએ ન થઈ શકે, ધારાધોરણ પ્રમાણે સમાજના નિયમમાં નથી થતી, અમુકમાં થઈ શકે છે અને અમુકમાં થઈ શકે છે ત્યાં આપણે બહુ એલર્ટ નથી અને આપણે ઘરેડમાં જે તણાઈને કામ કર્યા કરીએ છીએ. તો એમાં મેં તમને લોકોને પ્રકાશ પણ ફેંક્યો કે આપણી પસંદગી ક્યાં ક્યાં કરી શકો. તો એમાં મેં કહ્યું કે વિચાર, વાણી અને વર્તનની તમારી ખાસ પસંદગી. પછી મેં ભણતર માટે કહ્યું, વાંચન કહ્યું, એક ભૂલી કે ફરવા જવાનું હોય એ મારો પોઈન્ટ રહી ગયો હતો. તો ફરવા જવામાં તમે, હું તો ક્યાં જ્યાં જવાનું હોય ને ત્યાં એટલું હોમવર્ક કરતી મિત્રો, શું જોવાનું છે ને શું છે ને ભાઈ મારા તો જતા એટલે પ્રોટોકોલ વાઇઝ બધી સગવડ થઈ જાય. તો હું એકદમ અમારા જમાનામાં તો છે ને તે આ મોબાઈલમાં એવું હતું નહીં, એટલે હું તો પેલા એના એ કાઢી મોબાઈલમાંથી કયા વેલ નોન પ્લેસીસ છે નામ એવી શોધ. એટલે તમે ફરવા જાઓ એ પણ નક્કી કરીને જાઓ કે મારે આ બાજુ જવું છે, આ જવું છે, આ કરવું છે. હા, ગયા એટલે ગયા એવું નહીં. ગોવા જઈએ તો શું કરવું છે આપણે, અથવા તો જવાનું નક્કી થયું તો ત્યાં શું કરીશું. તો ફરવા જવા માટે મિત્રોમાં પસંદગી રાખો, શોખ પસંદગી પ્રમાણે કરો અને એના પ્રમાણે હોમવર્ક કરો. ખરીદીની તમારી પસંદગી, ખાનપાન અને પોશાક, આ બધી મેં વાત કરી. તો આમાં તમારી પસંદગીથી તમે તમારું આગવું વ્યક્તિત્વ નિખારો, તમારું સત્વ બતાડો અને મિત્રો પ્લસ તમારી ઈચ્છા પ્રમાણે જીવો. ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ. આઈ ડોન્ટ નો તમને આ ગમશે કે નહીં મિત્રો. અને જુદા જુદા વિષય લઈને તો હું આવું છું. તમે કોઈક વિષય કહેશો તો ભૂતકાળમાં મને કહેલા છે, જો કે પેરેન્ટિંગમાં ઘણા પ્રશ્નો વાઇઝ કહેલા છે. પણ તમને જો કોઈ તમે પ્રશ્ન તમે કોઈ તમારો ચોઈસ કહેશો તો એ પ્રમાણે પણ હું કહીશ. ને એની સાથે કનેક્ટેડ મારી જો કોઈ રિસર્ચ, સ્ટડી, કાઉન્સેલિંગ હશે તો હું એને ગૂંથી લઈશ મિત્રો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એન્ડ ગોડ બ્લેસ યુ. ઓફકોર્સ આઈ લવ યુ ફ્રેન્ડ્સ. અને આપણે તો મળતા જ રહીએ છીએ ટવકા ઉપરાંત દરરોજ ફેસબુકમાં ઇવનિંગ ટાઈમમાં હું ઇંગ્લિશમાં બોલતી હોઉં છું અને રીલ ઘણા કરતી હોઉં છું મિત્રો. હા, ગાવાનું, કીબોર્ડ પ્લેઇંગ, પછી ઘણા આ યુટ્યુબ વાંચતા નથી એના માટે સહર્ષ સૌખ્યમમાં હું ટૂંકમાં ગુજરાતીમાં કહી દેતી હોઉં છું. ઘણાને ટીક કરીને ખોલવું નથી ગમતું યુટ્યુબ, તો એનો સાર પણ મારા બધા જે હપ્તાઓ છે એ ટોક છે કહેવા માંડી છું મિત્રો. હા, તો મારો હેતુ તો વધારે ને વધારે લોકો સમાજમાં અવેર થાય ને એનો વધારે ને વધારે ફેલાવો થાય. ક્વિકલી તમને કહી દઈશ કે કોઈ પણ તમને પ્રશ્ન હોય, હા, એવું નથી કે તમારે મગજમાં કોઈ ખલેલ હોય કે કોઈ જન્મજાત મુશ્કેલી સાથે જન્મ્યા હોય એને જ પ્રશ્ન હોય. દરેકને ડે ટુ ડે પ્રશ્ન હોય છે. તમે જરૂર પૂછી શકો, તમે મને વોટ્સએપ કરી શકો, એની નીચે યુટ્યુબ લખશો તો મને ખ્યાલ આવશે અને હું તમને પર્સનલી પણ જવાબ આપીશ અથવા તો આમાં વણી લઈશ એનો એપિસોડ, તો તમારી ઇનડિરેક્ટ પણ જવાબ આવી જશે મિત્રો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ આઈ વિલ બી ધેર વિથ another good subject. Bye.